અમદાવાદમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે। સરખેજ નજીક રહેતા પટેલ પરિવારને પણ કડવો અનુભવ થયો, જેમાં ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટુરેમાંથી વંદો નીકળ્યો। છોલે ભટુરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા। પ્રહલાદનગરના ગ્વાલિયાના સ્વીટ્સમાંથી ઓર્ડર કર્યો હતો। ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું। અમદાવાદ શહેરમાં લોકોના શ્વાસ સાથે ચેડા કરવાની જે સિલસિલો છે યથાવત જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે અમદાવાદની જાણીતી ફૂડ જે કહી શકાય ગ્વાલિયા સ્વીટ્સમાંથી જે એક વ્યક્તિ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો, તે ફૂડમાંથી જે છે વંદો નીકળવાની ઘટના જે સામે આવી છે। એક નહીં પરંતુ બે વંદા મૃત હાલતમાં જે છે મળી આવ્યા હતા। ગ્વાલિયા સ્વીટ જે પ્રહલાદનગર ખાતે આવેલું છે ત્યાંથી તેમને જે છે ઓનલાઈન જે છે ફૂડ એપ્લિકેશન દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ત્યારથી એની અંદરથી આ જે છે વંદો નીકળવાની ઘટના સામે હતી। તમામ વિડીયો જે છે એ ગ્રાહક દ્વારા જે છે એ ગ્વાલિયા સ્વીટ્સ અને સાથે સાથે જે ઓનલાઈન કંપની છે, જે ફૂડ કંપની છે તેને મોકલવામાં આવે છે। તેમને પણ પોતાની ભૂલ જે છે સ્વીકારી છે, પરંતુ અંતે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નું આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ફૂડની અંદર જે છે વાસી ફૂડ કાં તો જીવાત નીકળવાની જે ઘટના છે સામે આવતી હોય છે। ગઈકાલે પણ અમદાવાદનું એક જાણીતી આઈસ્ક્રીમની બ્રાન્ડ જે હેવમો છે ત્યાંથી પણ ગરોળી જે છે મૃત હાલતની અંદર મળી હતી। ત્યારે ફરી એક વાર આજે ગ્વાલિયા જેવી નામાંકિત જે સ્વીટ રેસ્ટોરન્ટ છે તેની અંદરથી પણ જે છે વંદો મળી આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદ વિભાગની આરોગ્ય વિભાગ છે તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન નરેશ રજોરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।